ખભાખરા ગીતની રજૂઆત કરી, કાદુ મકરાણીનો પ્રસંગ આપને સામે રજૂ કર્યો. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. કામે ક્યાં ના કહી છે ધીરભાઈ, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. અરે દાખલો કવિ આપ્યો કે હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. ભીખાભાઈ, હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. કાં તણખલું બનો તમારે તરવું હોય તો, કાં તુંબડું બની જાઓ, હળવા ફૂલ થઈ જાઓ. વંટોળ છે ને એ નુકસાન કરે, ઝાડવા પાડી નાખે, પતરા ઉડાડી નાખે, પણ એની આંટી મૂકી દે તો પવન જ છે સાહેબ. એમ માણસ અહંકારની આંટી છોડી દે અને હળવો ફૂલ થઈ જાય તો આખી દુનિયા એને આવકારો આપે છે. પધારો પધારો પધારો. આ આપણે મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત કે આ બધો પ્રોગ્રામો આયોજન કરે તેમાં બધી આ વ્યવસ્થા છે. અમારે બધા કોર્પોરેટરો મિત્રો પણ બધાના હું આમ ઓળખું છું વ્યક્તિગત રીતે, પણ બધાના નામ લેવા બેસીએ તો પથારી કરતા જો હવાર પડી તો હું કહી એટલે હું બને ત્યાં સુધી તમને બે વાતો મળે અને બધાને મારા હૃદયથી આવકારું છું. અહીંયા બધી વ્યવસ્થા છે. બાકી મેળો એને કહેવાય, મેળે મેળે જાવું ને મેળે મેળે આવવું. કોઈ આવકારો ન આપે ને કોઈ પધારો એમ ન કહે, કોઈ આવજો ન કહે, એનું નામ મેળો. મેળે મેળે પધારો પધારો. ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો છે. પ્રશ્ન તો અમને કરે, અહીંથી અમે ઉતરીને ઘણા એમને પ્રશ્નો કરે. આમને નામ ગાયું હોત તો સારું હતું, નામને નામ બોલ્યા હોત તો સારું હતું, પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે ભાઈ. આ ધારી એટલું હેલું નથી, કાનની બુટીયું લાલ થઈ જાય છે. હા, એક શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને બોલવા ઊભા કર્યા અને સરપંચે ભાષણ શરૂ કર્યું કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય એને. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જાતા કે ન જાતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. આને માસ્તરને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. એમ માણસના પ્રશ્નો બહુ હેલા છે સાહેબ, બહુ અઘરું છે અમલ. અને એક તો સલાહ બહુ હેલી છે. હા, જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બળે છે, તો મને એને સલાહ દીધી. મને કે એનેથી તો મચ્છર મરી જાય, પણ મેં કીધું ડીડીટી. આ હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે સલાહ દેવી ને હું જવાર ભાઈ. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા તો એ કે હરફ રાખો હરફ એક. એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું એમ ઘર મૂકીને. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. એક જણાને આંખે આંધણી થયેલી, આંધણી સાહેબ આંધણી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આંખે ટેરા જેવું. ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય, આમ ડૉક્ટરને ડૉક્ટર થઈને આવ્યો હોય. ઘણે તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર, હું ઢોલિયા ઢાળ્યા એટલે ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા કે હું થયું વરી. કાલ તપેલામાં વીછી આટા મારે એમ ગામમાં આટા મારતા હતા, અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો. કેટલામાં તો કે બીજો, તો કે હવે એક રહ્યો. હવે આ હારું થઈને તને બોલાવ્યો છે. બહુ સલાહ દો. આંખે હું થયું કે આંધણી થઈ. હું સોંપડું લીલું લીલું. એ મારા દીકરા છે, ધીરે ધીરે ખબર કાઢે, પરસેવો વાળી દો. હું સોંપડું લીલું, ચોપડ્યું કહેતો તો વાંધે ને, હું સોંપડું લીલું લીલું. લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા. એને હું ખબર પડે, ત્યાં થોડા રાગડા કાઢવા છે.
આ તો નજરના કામ છે, કોક આંટી દે. લીમડાના નહીં, ખાખરાના લગાડો. એ બીજેથી ખાખરાના પાન લગાડ્યા. વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું, આંધણીથી હું સોપનું લીલું લીલું. તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે ભાઈ આ કબલજી હતા સાગરદાન ગઢવી, એને કીધું. ના, ખાખરાના પાંદડા નહીં, એના મૂળિયા લગાડો. તો બીજેથી મૂળિયા લગાડ્યા. બિચારો આમ દવા બદલાયો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, મુદો વયો ગયો મુદો. કાંજીપુટા બારો ફેરીમાં આવ્યો, કાંજીભાઈ લઈ આવી હતી. અહીં બહુ આવતા મેળામાં કાંજીપુટા બારો. હકો બાબો, જીથરો બાબો. કાંજીભાઈ ને આમ છટા કેવી હતી દુઆ ગાવાની. વિધેલા વિદાય અણવિદા વનમાં ફરે. આવો છે મેં પાસે પડ્યું છે.
પટા ધર નિપજાવતી એ બાત હો